નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માતાના પત્રે અમેરિકામાં દીકરાનું હૃદય બદલી નાખ્યું. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હેમલતાબેન પટેલ નામની એક વિધવા માતા રહેતી હતી. ગામ નાનું હતું, પરંતુ લોકોના દિલ મોટા હતા. સવારે સૂરજ ઉગે તે પહેલા જ હેમલતાબેન પોતાના ઘરની ઓસરીની સાફ કરતી, તુલસીને પાણી ચડાવતી અને પછી ઘરના મંદિર સામે દીવો પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરતી. તેમનું જીવન ખૂબ સાદું હતું. ઘર જૂનું હતું, દિવાલો પર સમયના નિશાન દેખાતા હતા, છતાંય ઘરમાં પ્રેમની કોઈ કમી નહોતી. વર્ષો પહેલા તેમના પતિનું અચાનક અવસાન થયું હતું. તે દિવસ પછી હેમલતાબેન માટે આખી દુનિયા બદલાઈ ગઈ હતી. તેમની પાસે એક જ આધાર હતો, તેમનો નાનકડો દીકરો દેવાંગ. તે વખતે દેવાંગ માત્ર 10 વર્ષનો હતો. હેમલતાબેન જાણતી હતી કે હવે તેમને માતા પણ બનવું છે અને પિતા પણ. તેમણે પોતાના દુઃખને ક્યારેય દીકરા સામે આવવા દીધું નહીં. દિવસ દરમિયાન લોકોના ખેતરમાં મજૂરી કરતી, સાંજે ઘરે આવી સીવણનું કામ કરતી, રાત્રે થાકી જતી, છતાં દેવાંગના અભ્યાસમાં ક્યારેય કમી રહેવા દીધી નહીં. તેઓ હંમેશા કહેતા, બેટા, ગરીબી કાયમ રહેતી નથી, ભણતર ક્યારેય દગો આપતું નથી. દેવાંગ પણ માતાની મહેનત સમજી ગયો હતો. તે શાળામાં ખૂબ મહેનત કરતો, શિક્ષકો તેની પ્રશંસા કરતા. ગામમાં લોકો હંમેશા કે આ છોકરો એક દિવસ મોટો માણસ બનશે. હેમલતાબેન આ વાત સાંભળતા ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. ઘરમાં પૈસાની તંગી હતી. ઘણી વખત એક જ શાક 2 દિવસ ચાલતું, નવા કપડાં દિવાળી પર પણ ન મળતા. પરંતુ દેવાંગને ક્યારેય લાગવા દીધું નહીં કે તે ગરીબ છે. માતા પોતાના માટે કંઈ ખરીદતી નહીં, પણ દીકરાની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરતી. એક વખત શાળાની ફી ભરવાની તારીખ આવી ગઈ. ઘરમાં એક પણ રૂપિયા નહોતા. હેમલતાબેને પોતાના લગ્નના સમયની સોનાની એક નાની વીંટી વેચી દીધી. દેવાંગને ક્યારેય ખબર પડવા દીધી નહીં કે તેની ફી પાછળ માતાએ પોતાનો છેલ્લો દાગીનો ગુમાવ્યો હતો. સમય પસાર થતો ગયો. દેવાંગ કોલેજમાં પ્રવેશ્યો. અભ્યાસમાં તે હંમેશા આગળ રહ્યો. પછી તેને અમદાવાદની મોટી કંપનીમાં નોકરી મળી. થોડા વર્ષોમાં કંપનીએ તેને અમેરિકામાં કામ કરવાની તક આપી. આખા ગામમાં ખુશી છવાઈ ગઈ. લોકો હેમલતાબેનને અભિનંદન આપવા આવવા લાગ્યા. સૌ કહેતા, તમારી મહેનત રંગ લાવી. હેમલતાબેનના ચહેરા પર સ્મિત હતું, પરંતુ હૃદયમાં એક ખાલીપો પણ હતો. તેઓ જાણતા હતા કે દીકરો હવે હજારો કિલોમીટર દૂર જવાનો છે. છતાં તેમણે આંખના આંસુ છુપાવીને દેવાંગને કહ્યું, બેટા, જ્યાં જા ત્યાં ભારતનું અને આપણા સંસ્કારોનું નામ ઊંચું રાખજે. પૈસા કમાઈ લે, પરંતુ માણસાઈ ક્યારેય ન ગુમાવતો. અમેરિકા જવાના દિવસે આખું ગામ બસ સ્ટેન્ડ સુધી આવ્યું હતું. હેમલતાબેને પોતાના હાથથી બનાવેલા થેપલા અને સુખડી દીકરાના બેગમાં મૂકી. બસ ઉપડી ત્યારે દેવાંગે માતાને ગળે લગાવી કહ્યું, માં, હું જલ્દી પાછો આવીશ. તમને પણ મારી પાસે અમેરિકા લઈ જઈશ. હેમલતાબેન માત્ર સ્મિત કરતા રહ્યા. બસ નજરથી ઓઝલ થઈ ગઈ. તેઓ લાંબા સમય સુધી રસ્તા તરફ જોતા રહ્યા. તે દિવસથી તેમના જીવનમાં એક નવી રાહ શરૂ થઈ. રાહ દીકરાના ફોનની, રાહ તેના અવાજની. શરૂઆતના દિવસોમાં દેવાંગ દરરોજ ફોન કરતો, વિડીયો કોલ કરતો, ઘરના દરેક ખૂણાની વાત પૂછતો. માતા, શું ખાધું? દવા લીધી કે નહીં? વરસાદ આવ્યો કે નહીં? ગામમાં કોણ મળવા આવ્યું?
આવી નાની નાની વાતોમાં કલાકો પસાર થઈ જતા. હેમલતાબેનનો દિવસ આ એક ફોનથી જ ઉજળો બની જતો. પાડોશીઓ પૂછતા, દીકરાનો ફોન આવ્યો? તો તેઓ ગર્વથી કહેતા, હા, રોજ આવે છે. હજારો કિલોમીટર દૂર છે, પણ દિલથી તો મારી પાસે જ છે. 2 વર્ષમાં દેવાંગની નોકરીમાં પ્રમોશન થયું, પગાર વધી ગયો, નવી જવાબદારીઓ આવી ગઈ. પછી તેની ઓફિસમાં કામ કરતી રુધિ નામની ગુજરાતી યુવતી સાથે તેનું લગ્ન થયું. હેમલતાબેને ખૂબ ખુશ થયા. તેમણે ફોન પર વહુના આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી દેવાંગે કહ્યું, માં, થોડા દિવસમાં તમને અમેરિકા બોલાવીશ. હેમલતાબેનના ચહેરા પર ખુશી આવી ગઈ, પરંતુ દિવસો મહિના બન્યા અને મહિના વર્ષોમાં બદલાઈ ગયા. દરેક વખતે કોઈને કોઈ કારણ આવી જતું. ક્યારેક ઓફિસનું કામ, ક્યારેક વિઝાની પ્રક્રિયા, ક્યારેક ઘર બદલવાનું. હેમલતાબેન દરેક વખત કહેતા, કોઈ વાત નહીં બેટા, તું ખુશ રહે એ જ મારા માટે ઘણું છે. ધીમે ધીમે દેવાંગના ફોન ઓછા થવા લાગ્યા. પહેલા રોજ આવતા, પછી અઠવાડિયામાં 1 વખત, ત્યારબાદ મહિનામાં 2-3 વખત. હેમલતાબેન ક્યારેય ફરિયાદ કરતા નહીં. તેઓ પોતાના મનને સમજાવતા કે મારો દીકરો બહુ વ્યસ્ત હશે, વિદેશમાં જવાબદારીઓ વધારે હોય છે. છતાં દર સાંજે તેઓ મોબાઈલ પોતાની બાજુમાં રાખતા, ફોન વાગે એટલે તરત ઉપાડી લેતા. ઘણી વખત કોઈ બેંકનો કોલ આવતો, ક્યારેક ખોટો નંબર આવતો. દરેક વખતે થોડું નિરાશ થતા, પછી ફરી ભગવાનને કહેતા, મારા દીકરાને સુખી રાખજો. થોડા વર્ષો પછી દેવાંગને દીકરી થઈ. તેનું નામ કિયારા રાખવામાં આવ્યું. હેમલતાબેને વિડીયો કોલમાં પહેલીવાર પૌત્રીને જોઈ. તેઓ આનંદથી રડી પડ્યા. પોતાના હાથથી ગૂંથેલી નાની સ્વેટર અને ટોપી પોસ્ટથી મોકલી, સાથે એક નાનો પત્ર પણ લખ્યો, મારી પૌત્રીને મારા આશીર્વાદ. દેવાંગે પાર્સલ તો મેળવી લીધું, પરંતુ વ્યસ્તના પત્ર વાંચવાનો સમય જ મળ્યો નહીં. હેમલતાબેને તેની ખબર નહોતી. તેઓ તો એટલા જ ખુશ હતા કે પાર્સલ પહોંચી ગયું. ગામમાં હેમલતાબેનનું જીવન પહેલાંની જેમ જ ચાલતું રહ્યું. સવારે મંદિર, પછી ઘરકામ, બપોરે થોડું વાંચન, સાંજે પાડોશીઓ સાથે વાતો. પરંતુ એક વસ્તુ ક્યારેય બદલાઈ નહીં. દરરોજ બપોરે પોસ્ટમેન મનસુખભાઈ આવે ત્યારે હેમલતાબેન દરવાજા સુધી આવી જતા. કદાચ આજે દીકરાનો કોઈ પત્ર આવ્યો હશે. મનસુખભાઈ હસીને કહેતા, હવે તો બધું મોબાઈલમાં થઈ ગયું બહેન, પત્ર કોણ લખે? હેમલતાબેન પણ હસી દેતા, પરંતુ તેના મનમાં ક્યારેક એક ખાલી જગ્યા રહી જતી. તેમને લાગતું કે પોતાના હાથથી લખેલા શબ્દોમાં જે લાગણી હોય છે તે મોબાઈલના મેસેજમાં ક્યાં હોય? એક દિવસ ગામના ચોકમાં બેઠેલા કેટલાક વૃદ્ધોએ પૂછ્યું, હેમલતાબેન, દિવ્યાંગ ક્યારે આવવાનો છે? ઘણા વર્ષ થઈ ગયા. હેમલતાબેને હસીને કહ્યું, બસ કામ થોડું ઓછું થાય એટલે આવી જશે. તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમની આંખો ભીની હતી. ઘરના મંદિરમાં બેસીને તેમણે ભગવાનને માત્ર એટલું જ કહ્યું, હે પ્રભુ, મારા દીકરાને હંમેશા સુખી રાખજો. મને તેની કોઈ ફરિયાદ નથી. બીજી તરફ અમેરિકામાં દેવાંગનું જીવન દોડતું હતું. સવારે ઓફિસ, સાંજે મીટિંગ, સપ્તાહના અંતે ખરીદી, પૌત્રીની સ્કૂલ, બેંકની લોન, નવી કાર, નવા સપના. આ બધાની વચ્ચે સમય હાથમાં સરકી રહ્યો હતો. ઘણી વખત તે વિચારતો કે આજે
માને ફોન કરીશ, પરંતુ કોઈ મીટિંગ આવી જતી. ક્યારેક ફોન કરવાનો સમય ભારતમાં મધરાતનો થઈ જતો. પછી તે વિચારતો કે કાલે વાત કરી લઈશ. આ રીતે કાલ ક્યારે આવતો જ નહોતો. એક સાંજે હેમલતાબેને દેવાંગને સતત 3 વખત ફોન કર્યો, પરંતુ ફોન ઉપાડ્યો નહીં. થોડા સમય પછી એક નાનો મેસેજ આવ્યો, માં મીટિંગમાં છું, પછી વાત કરું. હેમલતાબેને જવાબમાં માત્ર લખ્યું, સારું બેટા, કામ પહેલા. ત્યાર પછી લાંબા સમય સુધી ફોન તરફ જોતા રહ્યા. તે રાત્રે તેમને ઊંઘ પણ સારી આવી નહીં. સવારે ઉઠીને તેમણે ઘરના જૂના લાકડાના કબાટમાંથી સફેદ કાગળ અને એક વાદળી શાહીનો પેન બહાર કાઢ્યો. ટેબલ પાસે બેસ્યા. થોડો સમય સુધી ખાલી કાગળ તરફ જોતા રહ્યા. પછી ધીમે ધીમે લખવાનું શરૂ કર્યું. તે ફરિયાદનો પત્ર નહોતો, તે માતાના હૃદયમાંથી નીકળેલા શબ્દ હતા. દરેક વાક્યમાં આશીર્વાદ હતા, દરેક લીટીમાં ત્યાગ હતો, દરેક શબ્દમાં પ્રેમ હતો, અને દરેક અક્ષરમાં વર્ષોની રાહ સમાઈ ગઈ હતી. પત્ર લખતા લખતા હેમલતાબેનની આંખોમાંથી આંસુ કાગળ પર ટપક્યા. તેમણે આંસુ લૂછી લીધા. પત્ર ફરી વાંચ્યો. અંતમાં માત્ર એક જ વાક્ય ઉમેર્યું, બેટા, તું બહુ મોટો માણસ બની ગયો છે. મને તેનો ગર્વ છે. બસ જ્યારે સમય મળે ત્યારે એક વાર આવી જજે. આંગણામાં બેસીને તારી સાથે એક કપ ચા પીવાની મારી બહુ જૂની ઈચ્છા છે. તેમણે પત્ર કાળજીપૂર્વક કવરમાં મૂક્યો. બીજા દિવસે મનસુખભાઈ પોસ્ટમેનને આપ્યો. મનસુખભાઈએ કહ્યું, ચિંતા ન કરશો બહેન, તમારો પત્ર જરૂર પહોંચશે. હેમલતાબેને દૂર જતા પોસ્ટમેનને જોયા અને પછી આકાશ તરફ નજર કરીને મનમાં એક જ પ્રાર્થના કરી, હે ભગવાન, મારા શબ્દ મારા દીકરાના દિલ સુધી જરૂર પહોંચાડજો. અમેરિકામાં થોડા દિવસ પછી તે પત્ર દેવાંગના હાથમાં આવ્યો. ઓફિસના દરેક કાગળો વચ્ચે તે કવર પડ્યું હતું. શરૂઆતમાં તેણે વિચાર્યું કે પછી વાંચી લઈશ, પરંતુ કવર પર માતાના હાથનું લખાણ જોઈને તે થંભી ગયો. તેણે ધીમેથી કવર ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ સાથે તેનું મન ભૂતકાળમાં પાછું જતું રહ્યું. તેને યાદ આવ્યું કે કેવી રીતે માતાએ પોતાનું સુખ છોડીને તેને ભણાવ્યો હતો, પોતાની જરૂરિયાતો દબાવીને તેના સપના પૂરા કર્યા હતા. પત્રમાં ક્યાંય ફરિયાદ નહોતી, ક્યાંય કોઈ આરોપ નહોતો, માત્ર પ્રેમ હતો, આશીર્વાદ હતો અને એક નાની ઈચ્છા હતી કે દીકરો એક વખત ઘરે આવીને તેની સાથે ચા પીવે. છેલ્લી લીટી વાંચતા જ દેવાંગની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ પોતાની પત્ની રુદ્ધિને પત્ર વાંચવા આપ્યો. રુદ્ધિ પણ ભાવુક થઈ ગઈ. બંને એ જ ક્ષણ ભારત જવાનો નિર્ણય કર્યો. થોડા દિવસોમાં તેઓ દીકરી કિયારા સાથે સૌરાષ્ટ્રના ગામે પહોંચ્યા. ઘરના આંગણે હેમલતાબેન ખાટલા પર બેઠા હતા. દરવાજા આગળ કાર ઊભી રહી ત્યારે તેમણે નજર ઊંચી કરી. સામે વર્ષો પછી પોતાનો દીકરો ઊભો હતો. દેવાંગ દોડી ગયો અને માતાના ચરણોમાં પડીને રડી પડ્યો. હેમલતાબેને તેના હાથ પર હાથ ફેરવ્યો અને માત્ર એટલું જ કહ્યું, આવી ગયો બેટા, હવે મારું ઘર ફરી ભરાઈ ગયું. કિયારાએ પહેલીવાર પોતાની દાદીને ગળે લગાવી. આખું ઘર ખુશીથી ગુંજી ઉઠ્યું. તે સાંજે હેમલતાબેને અને દેવાંગ ખરેખર આંગણામાં સાથે બેઠા અને વર્ષો પછી એક કપ ચા પીધી. દેવાંગે પોતાનો હાથ પકડીને વચન આપ્યું કે હવે પૈસા માટે સંબંધોને ક્યારેય પાછળ નહીં મૂકવું. તેણે દરરોજ માતા સાથે વાત કરવાનો અને દર વર્ષ
પરિવાર સાથે ગામ આવવાનો સંકલ્પ કર્યો. અમેરિકા પરત ગયા પછી તેણે પોતાનો એ પત્ર સુંદર ફ્રેમમાં મુકાવી પોતાના ઘરની દિવાલ પર લગાવ્યો. જ્યારે પણ કામની દોડધામ કે થાકી જતો ત્યારે તે પત્ર વાંચી લેતો અને તેને યાદ આવી જતું કે જીવનની સૌથી મોટી કમાણી ડોલર નથી, પરંતુ માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ છે. તે દિવસ પછી દેવાંગ માત્ર સફળ માણસ જ નહીં, પરંતુ સાચા અર્થમાં સારો દીકરો પણ બની ગયો. ડિસ્ક્લેમર: આ વાર્તા સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ પરથી પ્રેરિત છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે, પરંતુ તેનો ઉપદેશ સમાજમાં ચાલતા સત્યને રજૂ કરવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.